હું તને કેવું છું વર્જિનની વ્યાખ્યા જ આપણે છે. અલા વવાલ ચાલતી લાગે છે અહીંયા. ચાલો તો આપણે પણ હાથ સાફ કરતા આવીએ. હું કેની બેનને એની શું થયું ભાઈ? ખબર નહીં. તો માં ફળાવા ઉભો છે અહીંયા ખબર નથી તો ભેંચોદ. એક્સિડન્ટ થયું લાગે છે. છોકરીનું થયું હોય તો જ આટલું પબ્લિક ભેગું થાય. બાકી છોકરાનો એક્સિડન્ટ થાય ને તો કોઈ જોઈ પણ નહીં એની આવે. પણ જો કોઈ છોકરી પડેલી દેખાઈ જાય ને તો પુણ્યનું કામ સમજીને દોટા જાય બધા એને ઉચકવા. મને એકવાર એક્સપિરિયન્સ થઈ ચૂક્યો છે આનો. એક છોકરી યારે મારો એક્સિડન્ટ થયેલું ને ત્યારે પડેલા અમે બંને પણ ઠરકી કાકા ઉચકવા ગયા છોકરીને. મેડમ વાઈકું તો નથી ને મેડમ? એકસાથ બોલાવીએ મેડમ ને. ચાલ આ બધું તો ઠીક છે, આપણે આવા ઠરકીઓના સપોર્ટની જરૂર પણ નથી. આપણે જાતે જ ઉભા થઈ જઈએ. પણ ત્યાં એક કાકો ઉભેલો હતો જેને ખબર પણ નહીં હતી કે અહીંયા શું થયું છે. મારી સામે જોઈને કે આની જ ભૂલ છે, આજ ગમે તેમ ચલાવતો હતો. પછી મારો બાટલો ફાટ્યો. મેં કીધું તારી માની ભૂલ છે કે તને પેદા કર્યો ચોઈડા ને? તું જે છોકરીની આમે હીરો બનવા જાય છે ને એને પૂછી લે પહેલા. રોંગ સાઈડ આવતી હતી આંધળા લંડ. પછી ચૂપચાપ ચાલ્યો ગયો. ટાંટી આવી બધી ફાટેલી નોટો ને ટાઈટ જ સંભળાવવું પડે. જો પેલો જો જાડી બુદ્ધિનો હટ્ટો પણ નડી ઉભો ગાણ ખંજવારી